राधे राधे मित्रों, આપણે આ વિડીયોમાં એક ભાઈની કમેન્ટ આવેલી છે। હેલો ભાઈ, મારે જેટલું પીએફ કપાયેલું એટલું પીએફ ઉપડ્યું, બાકીનું જે એમ્પ્લોયર શેર અને પેન્શન શેર હોય એ પીએફ નથી ઉપડ્યું, આવું કેમ? તો આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટેના કેટલાક નિયમો હોય છે એની વાત આપણે આ વિડીયોમાં કરવાની જ છે। તો જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા માટે જે નિયમો છે એ જાણવા હોય તો આ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે પીએફના રૂપિયા ઉપાડવા માટેના કયા કયા નિયમો લાગુ પડે। એટલે હવે આપણે વાત કરીએ નિયમની। તો સૌથી પહેલો નિયમ તો એ છે કે જો તમે 10 વર્ષ કે તેથી વધારે સમય સુધી નોકરી કરેલી હોય તો તમને પીએફના પેન્શનના રૂપિયા મળશે, એટલે મળશે જ, એ ફાઇનલ છે। હવે ઘણા લોકો એવા હોય છે કે જેમણે 10 વર્ષ કે તેથી ઓછી નોકરી કરેલી હોય છે, તો જો તમે પણ 10 વર્ષ કે તેથી ઓછા સમય સુધી નોકરી કરેલી હોય તો તમને પણ પીએફના રૂપિયા મળશે, પરંતુ જો તમે 6 મહિનાથી ઓછી નોકરી કરેલી હોય તો તમને પેન્શનના રૂપિયા નહીં મળે। એટલે કે ઇન શોર્ટ, જો તમે 6 મહિના કે તેથી વધારે સમય સુધી નોકરી કરેલી હોય તો તમને પીએફના પેન્શનના રૂપિયા મળી જશે, પરંતુ જો 6 મહિનામાં એક પણ દિવસ ઓછો હશે તો તમને પીએફના પેન્શનના રૂપિયા નહીં મળે। અને તમે 50 થી 58 વર્ષની ઉંમર તમારી થઈ જાય તો ત્યારે તમે પીએફના પેન્શનના રૂપિયા મેળવવાનું ચાલુ પણ કરી શકો। હવે જો તમે નોકરી મૂકી દીધી હોય તો એના માટે કયા કયા નિયમો લાગુ પડે? તો સૌથી પહેલાં તો જો તમે નોકરી મૂકી દીધી હોય અને તમારે અત્યારે જ પીએફના રૂપિયા ઉપાડવા હોય, જેમ કે કાલે તમે નોકરી મૂકી દીધી અને આજે તમારે પીએફના રૂપિયા ઉપાડવા, તો ઉપાડી તો શકો, પરંતુ તમે 75% પીએફના રૂપિયા ઉપાડી શકો। અને જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે તમે નોકરી મૂકી દીધી હોય એના પછી તમે 2 મહિના સુધી બીજી કોઈ પણ નોકરી જોઈન ના કરી હોય તો તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો। એટલે ઘણા લોકોના મનમાં એમ હોય કે આપણે નોકરી છોડી દીધી એના પછી આપણે જો પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એ આપણે ઉપાડી શકીએ, પરંતુ એના માટે આ નિયમ તમને લાગુ પડે કે 2 મહિના સુધી તમે બીજી નોકરી જોઈન ના કરો તો તમે પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો। એટલે હવે જો તમારે એ જાણવું હોય કે તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય, નોકરી ચાલુ હોય ત્યારે 75% તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે। અને જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી ઉપાડી શકો એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે। એ બધા જ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, તો તમારે એ વિડીયો જોઈ લેવાના છે અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણું એકમાત્ર ચેનલ યુટ્યુબ ઉપર એવું છે જે ગુજરાતી ભાષામાં પીએફની માહિતી આપતું હોય। અને જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ કરીને જણાવજો, એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ।